ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં આવેલા જર્જરિત મકાનોને સર્વે પૂર્ણ કર્યા બાદ 40 જેટલા મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 3 અતિ જોખમી ઇમારતોને ઉતારી લેવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વે દરમિયાન જોખમી હાલતમાં રહેલી શહેરની આશરે 40 જેટલી મિલકતોની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ સંબંધિત મકાન માલિકોને જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી છે। નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 અતિ જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવી છે। ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને જોખમી મકાનો સામે જરૂરી પગલાં લઈ રહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પરિબંધના કામગીરીના ભાગરૂપે જર્જરિત મકાનો જેનો સર્વે કરવામાં આવેલ છે એવી ખૂબ જ જર્જરિત અને અતિ સંવેદનશીલ મિલકતો હોય એવી 40 મળી આવેલી છે। એને ઉતારવાની કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે। એમાંથી 3 મિલકતો ઉતારી લીધેલી છે અને 1 મિલકતને રિપેરિંગ કરાવવામાં આવેલી છે અને 6 તારીખના રોજ એક અતિ જર્જરિત મિલકત હતી તેને નગરપાલિકા દ્વારા ઉતારી લઈ અને સુરક્ષિત કરવામાં આવેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।